હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે બનાવીશું સરગવાનું શાક, જે ગ્રેવી વાળું છે. ઘણું બધું ઝંઝટ પણ ના થાય અને આવી રીતના તમે ક્યારેય પણ ના બનાવ્યું હશે તો તમે આવી રીતના એકવાર જરૂર ટ્રાય કરજો. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. તો એના માટે આપણે પહેલે મસાલો બનાવીશું. મસાલા બનાવવા માટે આપણે લીધા છે 2 ટમેટા અને આપણે આવી રીતના સુધારી એનામાં આપણે ઉમેરીશું લસણની કલિયા, જે મેં 10 થી 12 લીધી છે. તો ફ્રેન્ડ્સ, તમે આવી રીતના ક્યારેય પણ બનાવ્યું ના હશે. અને આપણે લીલા મરચા લીધા છે, 4 આપણે લીધા છે અને 1 આપણે મીડિયમ સાઈઝ નું લીધું છે અને 1 ચમચી આપણે લાલ મરચા ઉમેરીશું. તો ફ્રેન્ડ્સ, તમે ક્યારેય પણ આવી રીતના સરગવાનું શાક ના બનાવ્યું હશે તો તમે જરૂરથી ટ્રાય કરજો. 1 ચમચી જેટલો આપણે જીરું લઈશું, આધી ચમચી આપણે હળદર લઈશું, 1 ચમચી જેટલો આપણે ધનિયા પીસેલા લીધા. હવે આપણે એને પીસી લઈશું. 2 ચમચી જેટલું નામાં પાણી ઉમેર્યું છે આપણે. હવે આપણે એને પીસી લઈશું સારી રીતે. આપણે સારી રીતે પીસી લીધું છે. 2 સીટીઓમાં આપણે બાફી લીધા છે. સરગવા અને બટેકા જોઈ શકો છો સારી રીતે ગયા છે. આવી રીતના તમે જોઈ શકો છો. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. સરગવા અને બટેકા ગ્રેવી વાળા આપણે કઢાઈ ગરમ કરવા રાખી દીધી છે. હવે એનામાં પેલું તેલ તમારે પ્રમાણે જેટલું જોઈએ એ પ્રમાણે તમે એનામાં ઉમેરી શકો. આપણે 2 ચમચા જેટલું તેલ લીધો છે અને વઘાર માટે આપણે 1 ચમચી જેટલી આપણે રાઈ ઉમેરીશું. રાઈ આપણે સારી રીતે ફૂટી જાય તો એનામાં આપણે લીમડાના પાન અને થોડાક આપણે 4-5 આપણે મેથીના દાણા લીધા એ પણ આપણે ઉમેરી નાખીશું. હવે એનામાં આપણે મસાલો ઉમેરીશું. મસાલો આપણે અને જે ડબ્બામાં આપણે મસાલો પીસ્યો છે એ ડબ્બામાં આપણે થોડુંક 1 ચમચી જેટલું પાણી લઈને એનામાં ઉમેરી અને પછી આપણે મસાલાને પકાવીશું સારી રીતે. તો ફ્રેન્ડ્સ, કાંઈ ઝંઝટ નહીં અને જલ્દી બની જાય એવું ટેસ્ટી સરગવાનું શાક. તો આપણો મસાલો સારી રીતે પાકી જાય. આપણે સ્વાદ અનુસાર થોડુંક મીઠું ઉમેરીશું. તમને જેટલું જોઈએ એ પ્રમાણે તમે એનામાં ઉમેરી શકો છો. તો આપણે સરગવા તો ફ્રેન્ડ્સ બાફી લીધા છે. આપણો મસાલો થોડુંક પાકી જાય. ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમે એમ સમજો કે તેલ આપણું માથેથી થોડું તાળી ગયું છે તો સમજી જવાનું કે આપણું જે મસાલો આપણે ઉમેર્યો છે એ સારી રીતે પાકી ગયો છે. તો આપણે 3-4 મિનિટ સુધી એને પકાવીશું કે સારી રીતે આપણા સરગવા તો આપણે બાફી લીધા છે એટલે સારી રીતે પાકી ગયા છે અને આ મસાલો આપણે સારી રીતે તેલમાં પાકી જાય. તો તમે જોઈ શકો છો આપણું થોડું આવી રીતના તેલ મૂકે છે. જે આપણે મસાલો બનાવ્યો છે ગ્રેવી વાળો, કાંઈ ઝંઝટ નથી ફ્રેન્ડ્સ. અને આ શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે અને સેહત માટે પણ બહુ જ ફાયદેમંદ છે. તો આવી રીતના તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. તમને બહુ જ ગમશે અને તમે જ્યારે પણ બનાવશો મહિનામાં, હપ્તામાં તમને જ્યારે પણ મન થશે સરગવાનું તો તમે આવી રીતના જ બનાવશો. ફ્રેન્ડ્સ, સરગવા જે ખાવાના બહુ જ ફાયદેમંદ હોય છે. તો તમે જોઈ શકો છો આપણે સારી રીતે પકાવીએ છીએ. તો આ તેલ આપણું મૂકે છે. હજી આપણે પકાવીશું થોડી વાર હજી. હવે એનામાં આપણે બટેકા અને સરગવા ઉમેરી નાખીશું. જો તમને ખાલી સરગવાનું બનાવવું હોય તો પણ તમે બનાવી શકો છો અને એનામાં બટેકા ઉમેરો તો એનાથી પણ સ્વાદ બહુ સારો આવે છે. હવે આપણે મિક્સ કરી નાખીશું સારી રીતે અને 3 મિનિટ આપણે હજી પણ પકાવીશું. કેમ કે આપણે મસાલામાં સરગવાને સારી રીતે પકાવીશું. આવો ટેસ્ટી શાક તમે ક્યારે પણ ના બનાવ્યું હશે ફ્રેન્ડ્સ. થોડાક આપણે લીલા દાણા છાંટી નાખીશું. તો તમે જોઈ શકો છો આવી રીતના તમે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણે 3 મિનિટ થઈ ગઈ છે અને સરગવા અને બટેકાનું શાક છે તૈયાર. આવો ટેસ્ટી શાક તમે ક્યારે પણ બનાવ્યું ના હશે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો. તમને બહુ જ મજા આવશે જમવા માટે અને તમે સારું અને સિમ્પલ લાગવું તો તમે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે તમે શેર પણ કરજો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ, તો ટેસ્ટી અને સ્વાદિષ્ટ આપણું સરગવા અને બટેકાનું શાક ગ્રેવી વાળું છે તૈયાર. તો ફ્રેન્ડ્સ, તમે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. ધન્યવાદ ફ્રેન્ડ્સ.